જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે નવેમ્બર 2024નું સંપૂર્ણ કરંટ અફેર્સ જોઈશું. આખા મહિનાનું ખૂબ જ અગત્યનું કરંટ અફેર્સ છે, જે આવનાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. વર્ષ 2024થી 2026 માટે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ એટલે કે ISAના અધ્યક્ષ તરીકે કયા દેશની પસંદગી કરવામાં આવી છે? ભારત દેશની પસંદગી કરવામાં આવી છે. ISAનું પૂરું નામ પૂછે તો એ પણ યાદ રાખજો, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ. હાલમાં આવેલા AI રેડીનેસ સૂચકાંક 2023માં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે? તો ભારત 72માં સ્થાને રહ્યું છે. ભારતે કયા દેશના રાષ્ટ્રપતિને ગણતંત્ર દિવસના સમારોહ 2025માં મુખ્ય અતિથિના રૂપમાં આમંત્રિત કર્યા છે? ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને આપણે આમંત્રણ આપેલું છે 2025 માટે. ભારત અને કયા દેશની વચ્ચે ગરુડ શક્તિ અભ્યાસનું આયોજન થાય છે? ઇન્ડોનેશિયા. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે ગરુડ શક્તિનું આયોજન થાય છે. જમ્મુ કાશ્મીર વિધાનસભાના નવા સ્પીકર કોણ બન્યું છે? અબ્દુલ રહીમ રાથર બન્યા છે. હાલમાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થયેલી છે અને ત્યાંના મુખ્યમંત્રી છે તે ઓમર અબ્દુલ્લા બનેલા છે અને હવે સ્પીકર બન્યા છે અબ્દુલ રહીમ રાથર. વિશ્વ કૃષિ મંચ એટલે કે WAFના મહાસચિવ કોણ બન્યું છે? ડૉક્ટર જેકલિન ડિયારોસ યુઝેસ. ILOની 352મી ગવર્નિંગ બોડી મિટિંગનું આયોજન ક્યાં થયું? જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે થયું હતું. નવેમ્બર 2024માં કયા ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની ઘોષણા કરી છે? રિદ્ધિમાન સાહાએ સંન્યાસ લીધો છે. તાજેતરમાં આવેલ એક રિપોર્ટ અનુસાર કયું શહેર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું છે? તો એ છે લાહોર, જે પાકિસ્તાનમાં આવેલું છે. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત અભ્યાસ વજ્રપ્રહાર 2024નું આયોજન થયું છે? અમેરિકા. ભારત અને અમેરિકા વચ્ચે વજ્રપ્રહાર અભ્યાસ થાય છે. IGBC પાસેથી સર્ટિફિકેટ મેળવનાર ભારતનું પ્રથમ ઝૂઓલોજિકલ ગાર્ડન કયું બન્યું છે? દુર્ગેશ ફોરેસ્ટ ઝૂ, જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. તાજેતરમાં ભારતે કયા દેશમાંથી તેનું 102 ટન સોનું પરત મંગાવ્યું છે? ઇંગ્લેન્ડમાંથી આપણે પરત મંગાવ્યું છે 102 ટન સોનું. નવેમ્બર 2024માં ફિજી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? શ્રી શ્રી રવિશંકર મહારાજને કરવામાં આવ્યા છે. નવેમ્બર 2024માં ભારતના રક્ષા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રાજેશ કુમાર સિંહ ભારતના નવા રક્ષા સચિવ બન્યા છે. ઇસરોએ તેનું પ્રથમ એનાલોગ અંતરિક્ષ મિશન ક્યાંથી લોન્ચ કર્યું છે? તો લદ્દાખથી લોન્ચ કર્યું છે. લદ્દાખ આપણો કેન્દ્રશાસિત પ્રદેશ છે અને તેનું મુખ્ય મથક છે તે લેહ છે. પ્રથમ એશિયાઈ બૌદ્ધ શિખર સંમેલનનું આયોજન કઈ જગ્યાએ થયું? નવી દિલ્હી ખાતે થયું હતું. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કઈ જગ્યાએ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ વોલ એટલે કે દિવાલનું ઉદ્ઘાટન કર્યું છે? રિયાદ, જે સાઉદી અરેબિયામાં આવેલું છે. અમદાવાદના પીપળજ ખાતે ગુજરાતનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો તે અમિત શાહે કર્યું છે. નવેમ્બર 2024માં ડુમા
બોકો કયા દેશના 6થા નંબરના રાષ્ટ્રપતિ બન્યા છે? બોત્સવાનાના. કઈ જગ્યાએ દુનિયાની સૌથી મોટી અને 110 વર્ષની ઉંમરે મગરમચ્છનું નિધન થયું છે? ઓસ્ટ્રેલિયામાં. કેન્દ્રીય હિન્દી સમિતિની 32મી બેઠકનું આયોજન ક્યાં થયું છે? નવી દિલ્હી ખાતે થયું છે. ભારતના જીડીપીમાં કયા રાજ્યની ભાગીદારી 15%થી ઘટીને 13.3% થઈ ગઈ છે? મહારાષ્ટ્રની ભાગીદારી પહેલાં 15% હતી, હવે તે 13.3% થઈ ગઈ છે. 3 નવેમ્બર 2024ના રોજ ડીડી ન્યૂઝનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? 21મો સ્થાપના દિવસ હતો. નવેમ્બર 2024માં કયા દેશના લેવોટોબી જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો છે? ઇન્ડોનેશિયા. દર વર્ષે વિશ્વ રેડિયોગ્રાફી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 8 નવેમ્બરના રોજ. બિહારના સુલતાનગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું છે? અજગેબીનાથ ધામ. નવેમ્બર 2024માં કયા દેશે ભારતીયો માટે ત્વરિત વિઝા પ્રક્રિયા શરૂ કરી છે? દક્ષિણ આફ્રિકાએ કરી છે. યુએસએની સેકન્ડ લેડી બનનાર ભારતવંશી મહિલા કોણ બન્યું? ઉષા વેન્સ બની છે. યુએસએ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા થશે, જ્યાં રાષ્ટ્રપતિની ચૂંટણી હાલમાં જ સંપન્ન થયેલી છે અને નવા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ આવેલા છે. નવેમ્બર 2024માં ત્રીજા રોહિણી નેયર પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? અનિલ પ્રધાનને સન્માનિત કરવામાં આવ્યા છે. નવેમ્બર 2024માં નવી દિલ્હી ખાતે કયા કેન્દ્રીય મંત્રીએ શિલ્પ સમાગમ મેળો 2024નું ઉદ્ઘાટન કર્યું છે? ડૉક્ટર વિરેન્દ્ર કુમાર. દર વર્ષે રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 7 નવેમ્બરના રોજ. ભારતીય નૌસેના દ્વારા મહાસાગર શિખર સંમેલનનું કેટલામા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું? 3જો સંસ્કરણ હતું. નવેમ્બર 2024માં કયા રાજ્યમાં નિંગોલ ચકોબા ઉત્સવ મનાવવામાં આવ્યો? મણિપુર રાજ્યમાં. ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ એશિયા 2025માં ભારતની પ્રથમ નંબરની યુનિવર્સિટી કઈ બની છે? આઈઆઈટી દિલ્હી. કયા દેશે બુરખા પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે? સ્વિટ્ઝરલેન્ડે. નવેમ્બર 2024માં પ્રસિદ્ધ થનાર હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતનો પાસપોર્ટ કેટલામાં સ્થાને રહ્યો છે? 83મા સ્થાને રહ્યો છે. નવેમ્બર 2024માં ગ્લોબલ પોલીસ ઓર્ગેનાઇઝેશન ઇન્ટરપોલના નવા અધ્યક્ષ કોણ બન્યું છે? તો ઇન્ટરપોલના નવા અધ્યક્ષ છે વાલ્ડેસી ઉકિન્સા. નવેમ્બર 2024માં કયા રાજ્યની સરકારે મહિલાઓ માટે દીપમ 2.0 યોજના શરૂ કરી છે? આંધ્રપ્રદેશે શરૂ કરી છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય અને આગળ પણ આવા જ વિડીયો મેળવવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. દર વર્ષે નેશનલ લીગલ સર્વિસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 9 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ભારતીય વિરાસત મહોત્સવ 2024ના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? જનરલ અનિલ ચૌહાણે કર્યું છે. હુરુન ઇન્ડિયા પરોપકારી એટલે કે દાનવીર યાદી 2024માં પ્રથમ સ્થાને કોણ રહ્યું છે? શિવ નાદર રહ્યા છે. નવેમ્બર 2024માં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓસ્ટ્રા હિન્દ સૈન્ય અભ્યાસનું આયોજન ક્યાં થયું છે?
પુણે મહારાષ્ટ્ર ખાતે. વિશ્વ શતરંજ રેન્કિંગમાં ભારતના ગ્રાન્ડ માસ્ટર અર્જુન એરિગેસી કેટલામાં સ્થાને પહોંચી ગયા છે? બીજા સ્થાને પહોંચી ગયા છે વિશ્વ શતરંજ રેન્કિંગમાં. નવેમ્બર 2024માં કયા દેશે તેનો બીજો ઉપગ્રહ જીમસેટ-2 લોન્ચ કર્યો છે? ઝિમ્બાબ્વેએ લોન્ચ કર્યો છે જીમસેટ-2. નવેમ્બર 2024માં એલજી કપ હોર્સ પોલો 2024ના ચોથા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? લદ્દાખ ખાતે કરવામાં આવ્યું હતું. 9 નવેમ્બર 2024ના રોજ કયા રાજ્યએ તેનો સ્થાપના દિવસ મનાવ્યો છે? ઉત્તરાખંડ રાજ્યએ. નવેમ્બર 2024માં ફિક્કીના નવા અધ્યક્ષ કોણ બન્યું? હર્ષવર્ધન અગ્રવાલ બન્યા છે. દર વર્ષે શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 10 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. FIHનો સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી 2024નો પુરસ્કાર કોણે જીત્યો છે? હરમનપ્રીત સિંહે જીત્યો છે, જે ટેબલ ટેનિસના સારા એવા ખેલાડી છે. 83માં ભારતીય સડક કોંગ્રેસના વાર્ષિક અધિવેશનની શરૂઆત ક્યાં થઈ છે? રાયપુર, છત્તીસગઢમાં. 6 નવેમ્બર 2024ના રોજ કયા રાજ્યએ તેની પ્રથમ ડિજિટલ જનસંખ્યા ઘડિયાળનો આરંભ કર્યો છે? કર્ણાટક રાજ્યએ. આંધ્રપ્રદેશ રાજ્યની સરકારે કયા બે શહેરો વચ્ચે રાજ્યની પ્રથમ સી પ્લેન સર્વિસ શરૂ કરી છે? શ્રી શૈલમ અને વિજયવાડા વચ્ચે આંધ્રપ્રદેશ સરકારે પ્રથમ સી પ્લેન સર્વિસ શરૂ કરી છે. IBSF વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2024નો ખિતાબ કોણે જીત્યો છે? પંકજ અડવાણીએ જીત્યો છે. નવેમ્બર 2024માં પીવી સિંધુએ કઈ જગ્યાએ વિશ્વસ્તરીય બેડમિન્ટન કેન્દ્રની આધારશિલા રાખી છે? વિશાખાપટ્ટનમમાં. દર વર્ષે 14 નવેમ્બરના રોજ કોની જયંતિ પર બાલ દિન અથવા તો બાલ દિવસ ઉજવવામાં આવે છે? પંડિત જવાહરલાલ નહેરુ. COP29 સંમેલન 2024નું આયોજન ક્યાં થયું? બાકુ, અઝરબૈજાનમાં થયું હતું. નવેમ્બર 2024માં પ્રસિદ્ધ થયેલ બ્રાન્ડ ફાઇનાન્સ ગ્લોબલ સિટી ઇન્ડેક્સ 2024માં કયું શહેર પ્રથમ સ્થાને રહ્યું છે? લંડન છે તે પ્રથમ સ્થાને રહ્યું છે. યુકેની રાજધાની છે લંડન, યુનાઇટેડ કિંગડમની. કઈ કંપનીને વિશ્વની સૌથી ટકાઉ એટલે કે સસ્ટેનેબલ એલ્યુમિનિયમ કંપનીનો દરજ્જો આપવામાં આવ્યો છે? હિન્દુસ્તાન એલ્યુમિનિયમ કંપની. ખાસ યાદ રાખી લેવું. નવેમ્બર 2024માં કઈ જગ્યાએ 5મો રાષ્ટ્રીય EMRS સાંસ્કૃતિક અને સાહિત્યિક ઉત્સવ અને કલા ઉત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું? ભુવનેશ્વર, ઓડિશા ખાતે. ઓડિશા રાજ્યની રાજધાની છે ભુવનેશ્વર. અંતરિક્ષ અભ્યાસ 2024નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? જનરલ અનિલ ચૌહાણે કર્યું છે. કોણે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની 5 વિશેષ નારી શક્તિ શાખાઓનું ઉદ્ઘાટન કર્યું છે? નિર્મલા સીતારમણે કર્યું છે, જે આપણા ભારતના નાણાપ્રધાન છે. NSW ઓપન સ્ક્વોશ ટુર્નામેન્ટમાં મહિલા એકલનો ખિતાબ કોણે જીત્યો છે? અનાહત સિંહે જીત્યો છે. WTA ફાઇનલ 2024નો ખિતાબ કોણે જીત્યો છે? કોકો ગોફે જીત્યો છે. પદ્મ વિભૂષણથી સન્માનિત પંડિત રામનારાયણનું નિધન થયું છે. તે કયા વાદ્યના જાણકાર હતા? સારંગીના તેઓ જાણકાર હતા, સારંગી વાદક હતા.
દર વર્ષે 11 નવેમ્બરના રોજ કોની યાદમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ મનાવવામાં આવે છે? મૌલાના અબુલ કલામ આઝાદની યાદમાં દર વર્ષે 11 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવાય છે. ઓસ્ટ્રેલિયા દેશે તેના પ્રથમ ગુલામી વિરોધી કમિશનર કોને બનાવ્યા છે? ક્રિસ ઇવાન્સને પ્રથમ ગુલામી વિરોધી કમિશનર બનાવ્યા છે. કઈ જગ્યાએથી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશની પ્રથમ ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી દેખાડી છે? લખનૌથી. ઉત્તર પ્રદેશની રાજધાની છે લખનૌ અને મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ. તેમણે ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી બતાવી છે, એટલે કે શરૂઆત કરી છે. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ હસ્તે વિમોચન પુસ્તક મા મધર કોણે લખ્યું છે? દેવેન્દ્ર કુમાર ધોડવતે લખ્યું છે. અને કોના હસ્તે એનું વિમોચન કરવામાં આવ્યું? તો કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલના હસ્તે. ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર 2024નો ખિતાબ કોણે જીત્યો છે? અરવિંદ ચિદમ્બરમે જીત્યો છે. બુકર પુરસ્કાર 2024 માટે કઈ નવલકથાની પસંદગી કરવામાં આવી છે? આર્બિટલની પસંદગી થઈ છે. કેન્દ્ર સરકારે કયા સશસ્ત્ર પોલીસ દળમાં વિશેષ મહિલા બટાલિયનની સ્થાપના કરી છે? CISF, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. કયા અભિનેતાને થાઇલેન્ડ પર્યટનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે? સોનુ સૂદને બનાવવામાં આવ્યા છે. IPL 2025 માટે સૌથી વધુ કિંમતે રિટેન થનાર ખેલાડી કયો બન્યો છે? તો એ છે હેનરિકેન ક્લાસેન. 23 કરોડમાં તેને રિટેન કરવામાં આવ્યો છે. નવેમ્બર 2024માં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે IOCLના નવા અધ્યક્ષ કોણ બન્યું છે? અરવિંદસિંહ સાહની બન્યા છે. 14 નવેમ્બર 2024ના રોજ ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળાનું કેટલામા સંસ્કરણનું આયોજન નવી દિલ્હીમાં થયું? 43મા વ્યાપાર મેળાનું આયોજન છે તે દિલ્હીમાં થયું છે. ભારતીય નૌસેનાએ સી વિઝિલ 2024 તટીય સુરક્ષા અભ્યાસનું કેટલામા સંસ્કરણનું આયોજન કર્યું છે? 4થું સંસ્કરણ છે. દર વર્ષે વિશ્વ નિમોનિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 12 નવેમ્બરના રોજ. 16 થી 21 નવેમ્બર દરમિયાન PM મોદી કયા દેશોના પ્રવાસે ગયા હતા? બ્રાઝિલ, નાઇજીરિયા અને ગુયાના દેશોમાં ગયા હતા. કેન્દ્ર સરકારે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીનો કાર્યકાળ ક્યાં સુધી વધારી દીધો છે? 14 જુલાઈ 2026 સુધી. નવેમ્બર 2024માં નવીન રામગુલામ મોરિશસ દેશના કેટલામી વખત પ્રધાનમંત્રી બન્યા છે? 4થી વખત તેઓ પ્રધાનમંત્રી બન્યા છે નવીન રામગુલાસ. દર વર્ષે લોકસેવા પ્રસારણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 12 નવેમ્બરના રોજ. 14 નવેમ્બર મનાવવામાં આવેલ વર્લ્ડ ચિલ્ડ્રન ડે 2024ની થીમ જણાવો. ફોર એવરી ચાઇલ્ડ એવરી રાઇટ. સેમિકન્ડક્ટર નીતિને લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? ગુજરાત બન્યું છે. સેમિકન્ડક્ટર નીતિને કોણે લાગુ કરી? ગુજરાત સરકારે લાગુ કરી છે. દર વર્ષે જનજાતિ ગૌરવ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 15 નવેમ્બરના રોજ. પ્રોફેશનલ ગોલ્ડ ટૂર ઓફ ઇન્ડિયા એટલે કે PGTI ના નવા CEO કોણ બન્યું છે? અમરદીપ જોહલ બન્યા છે. કયા દેશે તેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એવોર્ડ ઓફ ઓનર PM મોદીને આપવાની જાહેરાત કરી છે? ડોમિનિકન ગણરાજ્યએ.
નવેમ્બર 2024માં મિસેસ યુનિવર્સ અમેરિકાનો ખિતાબ કોણે જીત્યો છે? શેફાલી જામવાલે જીત્યો છે મિસેસ યુનિવર્સ અમેરિકા. દર વર્ષે કયા દિવસે વિશ્વ ડાયાબિટીસ દિવસ મનાવવામાં આવે છે? 14 નવેમ્બરના રોજ. FISU વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ 2024 નિશાનેબાજીમાં ભારતીય ટીમે કુલ કેટલા મેડલ જીત્યા છે? 24 મેડલ જીત્યા છે કુલ. 15 નવેમ્બર 2024ના રોજ બોડોલેન્ડ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? PM મોદીએ. બોડોલેન્ડ ફેસ્ટિવલ યાદ રાખજો. નેશનલ લીગલ સર્વિસના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ભૂષણ રામકૃષ્ણ ગવઈની. કઈ જગ્યાએ 18મા પ્રવાસી ભારતીય દિવસ માટે વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે? ભુવનેશ્વર, ઓડિશા. ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર. દર વર્ષે રાષ્ટ્રીય પ્રેસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 16 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસ મનાવવામાં આવે છે. નવેમ્બર 2024માં ચીનના રાષ્ટ્રપતિએ કયા દેશમાં ચાંકે મેગાપોર્ટ પ્રોજેક્ટનું આવરણ કર્યું છે? પેરુ દેશમાં. નવેમ્બર 2024માં એશિયાનો સૌથી મોટો ઓપન એર ટ્રેડ ફેર બાલી જાત્રાનું આયોજન ક્યાં થયું છે? ઓડિશા રાજ્યમાં થયું છે. COP29 દરમિયાન કયા દેશો વચ્ચે ઉર્જા પ્રણાલી એકીકરણ સમજૂતી પર હસ્તાક્ષર થયા છે? કઝાકિસ્તાન, અઝરબૈજાન અને ઉઝબેકિસ્તાન. ફોર્ચ્યુન મેગેઝિનમાં 100 સૌથી શક્તિશાળી બિઝનેસમેનની યાદીમાં પ્રથમ નંબરે કોણ રહ્યું છે? એલોન મસ્ક રહ્યા છે. સ્પેસએક્સ તેમની કંપની છે, ટ્વિટર પણ તેમની છે, એ સિવાય ઘણી બધી કંપનીઓ તેમની પાસે છે. વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિઓમાં તેમની ગણના થાય છે. એલોન મસ્ક. DRDOએ પિનાકા રોકેટ સિસ્ટમની રેન્જ 75 કિલોમીટરથી વધારીને કેટલી કરવાની યોજના બનાવી છે? DRDOનું પૂરું નામ શું થશે? ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. 300 કિલોમીટર, 75 કિલોમીટરથી રેન્જ છે તે વધારીને 300 કિલોમીટર કરવામાં આવી છે. પિનાકા રોકેટ સિસ્ટમ યાદ રાખજો. નવેમ્બર 2024માં કઈ રમતના ખેલાડી પ્રજ્નેશ ગુણેશ્વરનએ રમતમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે? ટેનિસ. 55માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ગોલ્ડન પીકોક પુરસ્કાર કઈ ફિલ્મને મળ્યો છે? ટોક્સિકને મળ્યો છે. પુરુષની T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતનો બીજા નંબરનો ખેલાડી કોણ બન્યું છે? હર્ષદીપ સિંહ બની ગયો છે. નવેમ્બર 2024માં કયા વાદ્યયંત્રના વિદ્વાન વરદારા કમલાકર રાવનું નિધન થયું છે? મૃદંગના તેઓ વિદ્વાન હતા. દર વર્ષે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 17 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ઉજવાય છે. મિસ યુનિવર્સ 2024નો ખિતાબ કોણે જીત્યો છે? વિક્ટોરિયા કેજેર થિલવિગ. દિલ્હીના સરાય કાલે ખાં ચોકનું નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું છે? ભગવાન બિરસા મુંડા ચોક. સરાય કાલે ખાં ચોક હતું તેનું નામ બદલી અને ભગવાન બિરસા મુંડા ચોક રાખવામાં આવ્યું છે. નવેમ્બર 2024માં કઈ જગ્યાએ જોલજીબી મેળો 2024નું આયોજન થયું છે? ઉત્તરાખંડમાં આયોજન થાય છે. નવેમ્બર 2024માં નાઇજીરિયાનો બીજો સૌથી ઉચ્ચ પુરસ્કાર ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઇજરથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને. કયા પૂર્વ ખેલાડીઓને દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલના ખેલ રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી છે? હરભજન સિંહ અને સાનિયા મિર્ઝા. મોરિશિયસમાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અનુરાગ શ્રીવાસ્તવની હાલમાં જ નિમણૂક છે તે કરવામાં આવી છે. કયા દેશમાં? મોરિશિયસ દેશમાં. તાજેતરમાં વિશ્વ બાળ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 20 નવેમ્બરના રોજ વિશ્વ બાળ દિવસ ઉજવાય છે. ભારતનું 56મું ટાઈગર રિઝર્વ કયું બન્યું? ગુરુ ઘાસીદાસ તમોર પિંગલા ટાઈગર રિઝર્વ, જે છત્તીસગઢમાં આવેલું છે. 19મા G20 શિખર સંમેલનનું આયોજન ક્યાં થયું છે? બ્રાઝિલ ખાતે થયું છે. નવેમ્બર 2024માં ભારતના નવા CAG કોણ બન્યું છે? CAGનું પૂરું નામ શું થશે? કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ પૂછાય છે, યાદ રાખી લેજો. નવા CAG બન્યા છે કે સંજય મૂર્તિ અને આ 15મા CAG છે. વર્લ્ડ પિકલબોલ ચેમ્પિયનશિપ 2024માં ભારતે કેટલા મેડલ જીત્યા છે? 28 મેડલ જીત્યા છે. કયા કેન્દ્રીય મંત્રીએ નો યોર મેડિસિન એટલે કે KYM એપ લોન્ચ કરી છે? મનસુખ માંડવિયાએ કરી છે. ટાટા સ્ટીલ ચેસ ઇન્ડિયા બ્લિટ્ઝનો ખિતાબ કોણે જીત્યો છે? મેગ્નસ કાર્લસને જીત્યો છે. દર વર્ષે વિશ્વ ફિલોસોફી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? નવેમ્બર મહિનાના ત્રીજા ગુરુવારે. 31મી એશિયા પ્રશાંત આર્થિક સહયોગ એટલે કે એપેકના આર્થિક નેતાઓની બેઠકનું આયોજન ક્યાં થયું હતું? લીમા, પેરુ દેશમાં થયું હતું. રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025નું આયોજન ક્યારે કરવામાં આવશે? 11 અને 12 જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવશે રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025નું આયોજન 11-12 જાન્યુઆરી. નવેમ્બર 2024માં કઈ જગ્યાએ વાયુ પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે ગ્રેપ 4 લાગુ કરવાનો આદેશ આપ્યો છે? દિલ્હી NCRમાં. કેટલા દિવસીય ભારત રાષ્ટ્રીય સુરક્ષા અભ્યાસ ભારત NCX 2024નો આરંભ થયો છે? 12 દિવસીય આ હોય છે ભારત રાષ્ટ્રીય સુરક્ષા અભ્યાસ. વર્ષ 2024નો સત્યજીત રે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? ફિલિપ નોયસને સન્માનિત કરાયા છે. ઇસરોએ કયા રોકેટથી ઉપગ્રહ GSAT-20 લોન્ચ કર્યો છે? ફાલ્કન 9થી GSAT-20 છે તે લોન્ચ કરવામાં આવ્યો છે. ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ થાય છે, એ પણ યાદ રાખજો. નરેન્દ્ર મોદી સક્ષમ યુવા અભિયાનનો આરંભ કોણે કર્યો છે? નરેન્દ્ર મોદી સક્ષમ યુવા અભિયાનનો આરંભ જીવ પાઠકે કર્યો છે. 14મી હોકી ઇન્ડિયા સિનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2024 કોણે જીતી છે? ઓડિશાએ જીતી છે. દર વર્ષે વિશ્વ મત્સ્યપાલન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 21 નવેમ્બરના રોજ વિશ્વ મત્સ્યપાલન દિવસ હોય છે. ભારતે કયા દેશને હરાવી 8મી હોકી મહિલા એશિયાઈ ચેમ્પિયનશિપ જીતી લીધી છે? તો ચીનને હરાવીને ભારત વિન થયું છે, યાદ રાખજો. નવેમ્બર 2024માં ન્યાયમૂર્તિ ડી કૃષ્ણકુમાર કયા રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? મણિપુર રાજ્યની હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે ડી કૃષ્ણકુમાર. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક એટલે કે CCPIમાં ભારત કયા સ્થાને છે? 10મા સ્થાને છે.
નવેમ્બર 2024માં કયા દેશમાં જંગલની આગ અને પાણીની અછતના કારણે ઇમરજન્સી લગાવવામાં આવી છે? ઇક્વાડોરમાં ઇમરજન્સી લાગેલી છે. તાજેતરમાં પ્રોજેક્ટ વીર ગાથાના કેટલામાં સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે? પ્રોજેક્ટ વીર ગાથા 4થું સંસ્કરણ છે. કયા રાજ્યના ઘુડમારસ નામના ગામને UNWTOની સર્વશ્રેષ્ઠ પર્યટન ગામના અપગ્રેડેશન માટે પસંદગી કરવામાં આવી છે? તો એ છે છત્તીસગઢ. કયા રાજ્યમાં 9મો અમૂર ફાલ્કન તહેવાર મનાવવામાં આવ્યો? મણિપુરમાં અમૂર ફાલ્કન તહેવાર. 24 નવેમ્બર 2024ના દિવસે નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે NCCનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે? 76મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે. NCCનું પૂરું નામ ખાસ યાદ રાખજો, નેશનલ કેડેટ કોર્પ્સ. ભારતનું પ્રથમ સંવિધાન સંગ્રહાલયનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? હરિયાણા રાજ્યમાં. નવેમ્બર 2024માં ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે કયા દેશના પ્રધાનમંત્રી વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે? ઇઝરાયલ દેશના પ્રધાનમંત્રી જે છે બેન્જામિન નેતન્યાહુ, તેમના વિરુદ્ધ ધરપકડ વોરંટ છે તે જારી કર્યું છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે. 25 થી 30 નવેમ્બર 2024 દરમિયાન આયોજિત થયેલી આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધન એટલે કે ICAની ગ્લોબલ કોર્પોરેટિવ કોન્ફરન્સની મેજબાની કયા દેશે કરી હતી? ભારત દેશે કરી હતી, ખાસ યાદ રાખી લેજો. સોની ઇન્ડિયાએ કયા વર્ષ સુધી ACC ટુર્નામેન્ટનો મીડિયા અધિકાર પ્રાપ્ત કર્યો છે? વર્ષ 2031 સુધી સોની ઇન્ડિયાએ ACC ટુર્નામેન્ટનો મીડિયા અધિકાર છે તે પ્રાપ્ત કરી લીધો છે. નવેમ્બર 2024માં અબ્દુલ્લે મેગા કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે? માલી દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે. દર વર્ષે સંવિધાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 26 નવેમ્બરના રોજ હોય છે સંવિધાન દિવસ. PM મોદીને કયા દેશમાં ડૉક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયર વિશ્વ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? અમેરિકા દેશમાં PM મોદીને કયો પુરસ્કાર મળ્યો? તો ડૉક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયર વિશ્વ શાંતિ પુરસ્કાર. નવેમ્બર 2024માં DRDOએ કઈ જગ્યાએથી ભારતની પ્રથમ હાઇપરસોનિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? APJ અબ્દુલ કલામ દ્વીપ પરથી આ પરીક્ષણ છે તે કરવામાં આવ્યું છે. APJ અબ્દુલ કલામનું પૂરું નામ શું થશે? અવુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ. IPLના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી કોણ બન્યું છે? ઋષભ પંત બન્યા છે. 27 કરોડમાં તેઓ સેલ થયા છે. ઓર્મેનિયા દેશમાં આયોજિત 37મી CISM વિશ્વ સૈન્ય કુસ્તી ચેમ્પિયનશિપ 2024માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? 7 મેડલ જીત્યા છે. સાહિત્ય જાગૃતિ લાઇફટાઇમ અચીવમેન્ટ પુરસ્કાર કોણે જીત્યો છે? ગીતકાર ગુલજારે જીત્યો છે. કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ કઈ જગ્યાએથી રાષ્ટ્રીય અભિયાન અબ કોઈ બહાના નહીં શરૂ કરાવ્યું છે? નવી દિલ્હીથી શરૂ કરાવ્યું છે. અરુણાચલ રંગ મહોત્સવ 2024 માટે મહોત્સવ રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પંકજ ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે. માલદીવમાં ભારતના નવા હાઈ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જી બાલાસુબ્રમણ્યમની નિમણૂક થઈ છે. નવેમ્બર 2024માં પ્રસિદ્ધ રિપોર્ટ અનુસાર
એઆઈ એક્સપર્ટમાં ભારત કેટલામાં સ્થાને છે? બીજા સ્થાને છે. દર વર્ષે રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 26 નવેમ્બરના રોજ હોય છે રાષ્ટ્રીય દૂધ દિવસ. 40મી ઓલ ઇન્ડિયા ગવર્નર ગોલ્ડ કપ ઇન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટ 2024 કોણે જીતી છે? નોર્થ ઇસ્ટ યુનાઇટેડે જીતી છે. રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર 2024માં બેસ્ટ કૃત્રિમ ગર્ભાધાન ટેકનિશિયનનો એવોર્ડ કોને મળ્યો છે? ભાસ્કર પ્રધાનને મળ્યો છે બેસ્ટ કૃત્રિમ ગર્ભાધાન ટેકનિશિયનનો એવોર્ડ. નવેમ્બર 2024માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કઈ 2 ભાષામાં સંવિધાનની કોપી લોન્ચ કરી છે? સંસ્કૃત અને મૈથિલી ભાષામાં સંવિધાનની કોપી છે તે આપણા મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી દ્વારા છે તે લોન્ચ કરવામાં આવી છે. આઈપીએલના ઇતિહાસમાં સૌથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશની ઉંમર કેટલી છે? 13 વર્ષની ઉંમર છે વૈભવ સૂર્યવંશીની. બિહારનો આ છોકરો છે જે આઈપીએલના ઇતિહાસમાં સૌથી યુવા છે, 13 વર્ષનો છે. કયા દેશની ટીમે ડેવિસ કપ 2024 જીત્યો છે? ઇટાલી. ભારત સરકારે અટલ ઇનોવેશન મિશનનો સમયગાળો ક્યાં સુધી લંબાવ્યો છે? 31 માર્ચ 2028 સુધી અટલ ઇનોવેશન મિશનનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે. બ્રાઝિલમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? દિનેશ ભાટિયાની. ઉરુગ્વે દેશના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યું છે? યમંડુ ઓર્સી. ક્યુ શહેર 11મી પુરુષ હોકી જુનિયર એશિયા કપ 2024ની મેજબાની કરશે? મસ્કટ, જે ઓમાનમાં આવેલું છે. ભારત સરકારે કઈ જગ્યાએ અષ્ટલક્ષ્મી મહોત્સવનું આયોજન કર્યું છે? નવી દિલ્હીમાં કર્યું છે અષ્ટલક્ષ્મી મહોત્સવનું આયોજન. નવેમ્બર 2024માં અમી કુમાર બાગચીનું નિધન થયું છે. તે કોણ હતા? તો તેઓ ઇતિહાસકાર હતા. નવેમ્બર 2024માં કોને ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યરનો પુરસ્કાર મળ્યો છે? વિક્રાંત મેસીને મળ્યો છે. કયા રાજ્યની સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ઘરચોળાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? મોસ્ટ આઈએમપી છે આ પ્રશ્ન. ગુજરાતના ઘરચોળાને જીઆઈ ટેગ મળ્યો છે. કયા દેશે બાળકો માટે લગાવેલ સોશિયલ મીડિયા પર પ્રતિબંધવાળું બિલ પરત લીધું છે? જવાબ આવશે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાએ આ બિલ છે તે રજૂ કર્યું હતું કે 16 વર્ષથી નીચેના કોઈપણ બાળકે પોતાનું એકાઉન્ટ છે તે બનાવી શકતા નથી, સોશિયલ મીડિયાનું એકાઉન્ટ. પરંતુ હવે તે બિલ છે તે પરત લેવામાં આવ્યું છે. નવેમ્બર 2024માં વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરે કઈ જગ્યાએ નવા ભારતીય દૂતાવાસનું ઉદ્ઘાટન કર્યું છે? રોમ, ઇટલીમાં કર્યું છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. જોઈએ, પ્રથમ પ્રશ્ન છે, ભારત અને કયા દેશ વચ્ચે ગરુડ શક્તિ અભ્યાસનું આયોજન થયું છે? બીજો પ્રશ્ન, ઇસરોએ તેનું પ્રથમ એનાલોગ અંતરિક્ષ મિશન ક્યાંથી લોન્ચ કર્યું છે? 3. પ્રથમ એશિયાઈ બૌદ્ધ શિખર સંમેલનનું આયોજન કઈ જગ્યાએ થયું? અને 4. ભારતે કયા દેશને હરાવી 8મી હોકી મહિલા એશિયાઈ ચેમ્પિયનશિપ જીતી લીધી છે? 4-4ના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ ચેનલમાં જીકે વિથ એમની મુલાકાત લઈ શકો છો, જેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.
આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો આરામથી જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.